उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत। नमस्कार, उज्जवल भारत न्यूज के विशेष क्राइम स्टोरी में सभी का स्वागत है। डुंगरा पुलिस टीम के डुंगरा पोस्ट ऑफिस के छिरी क्षेत्र में 1,42,670 रुपये की कीमत के और 14,267 किलोग्राम अवैध गांजा जब्त किया गया। પોલીસ સ્ટેશનના છીરી વિસ્તાર છે ત્યાં આશા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંહ એની પાસે ગાંજો હોવાની એનડીપીએસનો મુદ્દામાલ હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થસિંહ ગોયલ અને એમની ટીમે તાત્કાલિક એ ફ્લેટ ઉપર રેડ કરી હતી અને આ વ્યક્તિ જે છે અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંહ એની પાસેથી 14 કિલો અને 267 ગ્રામ ગાંજો જેની કુલ કિંમત 1,42,670 રૂપિયા થાય છે અને સાથે રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ 1,57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 14 કિલો જેટલો ગાંજો આ વ્યક્તિ પાસેથી મળ્યો છે। અમરેશ કુમાર ગણેશ પ્રસાદ સિંહ એ છેલ્લા 20 વર્ષથી વલસાડ જિલ્લામાં વાપી વિસ્તારમાં સેટ થયો છે અને આ પોતાના ફ્લેટમાં રહે છે અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે। છેલ્લા ઘણા સમયથી છેલ્લા એકાદ મહિનાથી અમને એવી ચોક્કસ હકીકત મળી હતી કે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા કરતા પોતાની સાથેના લેબર્સ અને અન્ય લોકોને આ નાની નાની પડીકી સ્વરૂપે ગાંજાનો મુદ્દામાલ વેચે છે અને એના આધારે ચોક્કસ બાતમી અને નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને એ આધારે આ વ્યક્તિ પાસે રેડ કરતા ટોટલ જે કહ્યું એ પ્રમાણે 14 કિલો અને 267 ગ્રામ ગાંજાનો જથ્થો એની પાસેથી મળી આવ્યો છે। હાલ જે આરોપીની પૂછપરછ દરમિયાન કોઈ ઓડિશાની કોઈ વ્યક્તિ પાસેથી એણે આ ગાંજો મંગાવ્યો હોવાની હકીકત મળેલી છે, પરંતુ એ દિશામાં આગળ કોણ વ્યક્તિ હતું, કોણ એને આપવા આવ્યું હતું, એ બાય ટ્રેન આવ્યું હતું કે બાય ટ્રેન આવ્યું હતું કે બાય કાર આવ્યું હતું, એ દિશામાં તપાસ ચાલી રહી છે। આરોપીનો હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી, પરંતુ એ મૂળ એનું જે નિવાસસ્થાન છે એ બિહાર છે, બામદેવ થાના રજોન પડદરી ગામનો છે। એટલે બિહાર રાજ્યના જે પડદરી ગામ છે ત્યાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, એ પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે। ફર્ધર રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.